શું તમને એ ખબર છે ડિંડોલી વિસ્તારમાં આવેલી ગોવર્ધનનગર વિભાગ 2 અને બજરંગનગર વિભાગ 2 સહિતની આજુબાજુની સોસાયટીઓમાં લાખો રૂપિયાના પાણીના કામ મંજૂર થયા છે? આપણે વાત કરી રહ્યા છીએ વોર્ડ નંબર 27 એટલે કે ડિંડોલી વિભાગ દક્ષિણ. આ વિસ્તારના કોર્પોરેટર સુધાકરભાઈ લોટનભાઈ ચૌધરી એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 25 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં સુધાકરભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 39 કામ મંજૂર કરાવ્યા છે, જેની રકમ 70 લાખથી વધુની છે. હવે આજે 39 કામ મંજૂર કરાવ્યા છે એમાંથી 19 કામ રોડ સંબંધિત મંજૂર કરાવ્યા છે, જેની રકમ 44 લાખથી વધુની છે. પાણી સંબંધિત 10 કામ મંજૂર કરાવ્યા છે, જેની રકમ 11 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 6 કામ મંજૂર કરાવ્યા છે, જેની રકમ 3 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 કામ મંજૂર કરાવ્યું છે, જેની રકમ 1 લાખથી વધુની છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવ્યું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 પણ કામ મંજૂર કરાવાયું નથી. બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 4 લાખથી વધુની છે. હવે આ વિસ્તારમાં શાળાને સંબંધિત 1 પણ કામ મંજૂર કરાવાયું નથી. તો આ વિસ્તારની શાળાની પરિસ્થિતિ કેવી છે અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.